શરૂઆત થઈ ચૂકી છે અને ખાસ મહત્વના સમાચાર માંગરોળથી આવી રહ્યા છે કે જ્યાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો છે તેમની જીત થઈ છે। માંગરોળ નગરપાલિકામાં બહુજન સમાજવાદી પાર્ટીની આખી પેનલ જીતી છે। બહુજન સમાજ પાર્ટી માટે આ એક મહત્વના સમાચાર, કારણ કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી જે છે અલગ અલગ નગરપાલિકાઓમાં જીત હાંસલ કરી રહી છે, ત્યારે અહીંયા માંગરોળમાં આખી પેનલ બહુજન સમાજવાદી પાર્ટીની જીતી છે। માંગરોળ નગરપાલિકાથી મહત્વના સમાચાર, બસપાની આખી પેનલની હાલમાં જીત થતી હોય તેવા મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। તો જૂનાગઢ મહાનગરપાલિકાની પણ ચૂંટણી યોજાઈ છે, જ્યાં વોર્ડ નંબર 9 થી એક મહત્વના સમાચાર, ભારતીય જનતા પાર્ટીની પેનલ તૂટી છે। વોર્ડ નંબર 9 માં ભાજપની પેનલ અહીંયા તૂટી છે તેવા સમાચાર મળી રહ્યા છે। વોર્ડ નંબર 9 માં 3 ભાજપ અને 1 અપક્ષનો વિજય થયો છે, એટલે ભારતીય જનતા પાર્ટીને તો વિશ્વાસ હતો કે વોર્ડ નંબર 9 પોતે આખો કબજે કરશે, પરંતુ અહીંયા 1 અપક્ષના ઉમેદવાર જીત્યા છે, જેના કારણે ભાજપની પેનલ અહીંયા તૂટી છે। જ્યારે કે વોર્ડ નંબર 5 માં આખી પેનલનો વિજય થયો છે, પણ વોર્ડ નંબર 9 થી આ મોટા સમાચાર, ભાજપની જીત કહેવાય, પરંતુ 3 ભાજપના છે, 1 અપક્ષનો વિજય થયો છે, જેની સાથે આ પેનલ તૂટી છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ કુલ 60 બેઠકો, જેમાંથી 23 ભાજપે કબજે કરી છે, અને હાલમાં મહત્વના સમાચાર વોર્ડ નંબર 9 થી આવી રહ્યા છે કે જ્યાં પેનલ તૂટી છે। તો જેતપુરથી પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે। જેતપુરમાં વોર્ડ નંબર 1 ના ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારોની જીત થઈ છે। જેતપુર નગરપાલિકાના પરિણામો પણ હવે જાહેર થઈ રહ્યા છે। વોર્ડ નંબર 1 ની વાત કરીએ કે જ્યાં ભાજપના 3 અને 1 અપક્ષ ઉમેદવાર અહીંયા પણ જીત્યા છે। હવે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષ એટલે કે અન્ય પક્ષની વાત કરીએ કે જ્યાં પેનલ તોડી રહ્યા છે અપક્ષ, ન કે કોંગ્રેસ। જેતપુર નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં જ્યાં 4 ઉમેદવારો મેદાને હતા, તેમાંથી 3 ઉમેદવારો તો ભાજપના જીત્યા છે, પરંતુ અહીંયા પણ પેનલ તોડવા માટે અપક્ષે મહત્વની ભૂમિકા ભજવી અને 1 અપક્ષ ઉમેદવારની અહીંયા જીત થઈ છે। વોર્ડ નંબર 7 માં ભાજપના 3, અપક્ષના 1 ઉમેદવારની જીત થઈ છે। જેતપુર નગરપાલિકાના આ પરિણામો। તો કોડીનારથી પણ મહત્વના સમાચાર, વોર્ડ નંબર 3 અને 4 ના પરિણામો આવ્યા છે કે જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની આખી પેનલ જીતી છે। કોડીનારમાં વોર્ડ નંબર 1 હોય, વોર્ડ નંબર 2 હોય, વોર્ડ નંબર 3 કે હવે 4 કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની પેનલની જીત થઈ છે। કોડીનાર નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપના 4 ઉમેદવાર વિજય બન્યા, પછી વોર્ડ નંબર 2 ની પણ મતગણતરી હાથ ધરાઈ, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના આખી પેનલ જીતી, અને હવે 3 અને 4 ની પણ મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે, અને આ 4 વોર્ડમાં હાલમાં ભારતીય જનતા પાર્ટી વિજય કૂચ તરફ આગળ વધી રહી છે। ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ઉજવણીનો આ માહોલ જોવા મળી રહ્યો છે।